કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો જેમ તમને ખબર છે કે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર જે જીઓગ્રાફી સબ્જેક્ટ્સ છે, ખાસ કરીને મેન્સની અંદર, તો એ જે સબ્જેક્ટ્સ છે તેને આપણે ડિકોડ કરી રહ્યા છીએ, બરાબર. જેમાં આપણે પર્ટિક્યુલરલી પોઈન્ટ વાઇઝ જે છે આપણે ડિકોડ કરી રહ્યા છીએ. જેમાં આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ ફિઝિકલ ફીચર્સ અને રિસોર્સિસ જે છે એની અંદરથી કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે અને આપણે જે છે કેવી રીતે આપણે રેડી રહેવું પડે એની આપણે જે છે શું કરી હતી, ચર્ચા કરી હતી, ડીપમાં ચર્ચા કરી હતી. આજે આપણે જે છે એ સેકન્ડ ટોપિકની ચર્ચા કરવાની છે, બરાબર છે, કે જેની અંદર આપણે જોવાનું છે કે જિયોગ્રાફી રિલેટેડ ક્વેશ્ચન્સ મેન્સના કેવી રીતે પૂછાવાના છે અથવા તો કેવી રીતે આપણે તૈયારી હોવી જોઈએ તેની આપણે જે છે આજે શું કરવાની છે, થોડી ચર્ચા કરવાની છે સેકન્ડ ટોપિકની. તો જિયોગ્રાફીનો આપણનો જે સેકન્ડ ટોપિક છે એ સેકન્ડ ટોપિક શું કહેવા માંગે છે? તો એ સેકન્ડ ટોપિકની અગર વાત કરીએ તો શું કહે છે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ કી નેચરલ રિસોર્સિસ એક્રોસ ઇન્ડિયા એન્ડ ગુજરાત. દેખો, જે પણ ટોપિક આપણને આપ્યો છે એ કાં તો ભારત કાં તો ગુજરાત, બરાબર છે, એના સંદર્ભમાં છે. મતલબ કે આપણે બંને બાજુ રેડી રહેવું પડે અને બંને તરફની જે છે આપણે શું કરવી પડે, પ્રિપરેશન કરવી પડે. ક્લિયર થાય છે કે નહીં? તો શું કીધું છે ક્વેશ્ચન ટોપિક શું કહે છે આપણને કે ભાઈ દેખો, ડિસ્ટ્રીબ્યુશન ઓફ કી નેચરલ રિસોર્સિસ, કીવર્ડ્સ પકડજો. તો જેટલા પણ કુદરતી સંસાધનો છે આ કુદરતી સંસાધનોનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ, બરાબર છે. આ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ અને ભારત અને ગુજરાતના સંદર્ભમાં પણ કેવું, તો દેખો મેજર રિસોર્સિસ પણ કીધા છે કે કયા રિસોર્સિસ તમારે સમજવાના છે. તો એમાં કીધું છે લેન્ડ, બરાબર, તમને કીધું છે સોઇલ, બરાબર છે, જમીન કીધા છે, ખડકો કીધા છે, બરાબર, રોક્સ કીધા છે, મિનરલ્સ કીધા છે, બરાબર છે, વોટર અને વેજીટેશન રિસોર્સિસ એક્સેટ્રા. હવે આ પહેલો અને બીજો ટોપિક તમે આજે કીધો છે, બરાબર છે, એને તમે પર્ટિક્યુલરી ઇન્ટરલિંકિંગ પણ કરી શકો છો અથવા તો તમારે અલગથી કોઈ પર્ટિક્યુલર નોટ્સ નહીં બનાવવી પડે, કેમ કે ઓલરેડી તમે શું કરી રહ્યા છો તો કે જે પહેલા ટોપિક તમે કરેલો છે એ જ ટોપિક અને એ જ વસ્તુને અહીંયા તમે વારંવાર એ જ વસ્તુ તમને કીધેલી છે ભારત અને ગુજરાતના સંદર્ભમાં. પણ હવે શું થાય છે કે અહીંયા તમે જોશો તો ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ધ લોકેશન ઓફ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શિયરી સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, ઇશ્યુઝ એન્ડ પ્રોબ્લેમ્સ એક્સેટ્રા. તો આપણો જે સેકન્ડ ટોપિક છે આપણને કહેવા માંગે છે કે ભાઈ દેખો, ભારત અને ગુજરાતની અંદર જેટલા પણ નેચરલ રિસોર્સિસ છે આ નેચરલ રિસોર્સિસનું સૌથી પહેલા તો તમને ડિસ્ટ્રીબ્યુશન ખબર હોવી જોઈએ, બરાબર છે. તમને આ નેચરલ રિસોર્સિસનું શું ખબર હોવી જોઈએ, ડિસ્ટ્રીબ્યુશન ખબર હોવી જોઈએ, એવું કહેવા માંગે છે, બરાબર છે. સમજો શાંતિથી. તો અગર આ ટોપિકની અગર આપણે વાત કરીએ તો શું કહે છે કે ભાઈ કુદરતી સંસાધનો, ટોપિક જ શું કહે છે કે ભાઈ નેચરલ રિસોર્સિસ એટલે કે કુદરતી સંસાધનો, બરાબર છે, નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનોની વાત કરી છે કે ભાઈ દેખો નેચરલ રિસોર્સિસ તમારે કમ્પ્લીટ હોવા જોઈએ. પણ આ નેચરલ રિસોર્સિસ ભારત અને ગુજરાત બંનેના કોન્ટેક્સમાં પૂછ્યા છે. તો નેચરલ રિસોર્સિસની અંદર કોનો કોનો સમાવેશ થાય અગર આપણે વાત કરીએ તો કે કુદરતી સંસાધનોની અંદર કોનો કોનો સમાવેશ થશે. તો અહીંયા અગર મારે ટોપિકને વહેંચવો છે તો મને એ ખબર હોવી જોઈએ કે નેચરલ રિસોર્સિસની અંદર તમે ઘણી બધી વસ્તુ વિશે તમે સમજી શકો, જેમ કે જમીન છે, બરાબર છે, જેમ કે તમારા ખડક છે, જેમ કે તમારા ખનિજ છે, જેમ કે તમારા જંગલ છે, વનસ્પતિ છે, બરાબર છે, જેમ કે તમારી નદીઓ છે, બરાબર, જેમ કે તમારા વન્યજીવ છે. તો બધે બધા તમારા નેચરલ રિસોર્સિસની અંદર આવી શકે છે, બરાબર. અને નેચરલ રિસોર્સિસ તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે કે ભાઈ કી ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેચરલ રિસોર્સિસ, બરાબર, કુદરતી સંસાધનો. તો અગર હું તમને વાત કરું તો તમારા આટલા ટોપિક જે છે એ સરખી રીતે કમ્પ્લીટ હોવા જોઈએ, તો જઈને તમે શું કરી શકો છો તો કે આ ટોપિકમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન આવી શકે, તમે પૂછે. દેખો હવે દેખો આ ટોપિક તમને કદાચ ડાયરેક્ટલી નહીં પૂછે, બરાબર, અહીંયા તમે સમજશો તો તમને આ કદાચ ટોપિક સીધો ડાયરેક્ટલી નહીં પૂછે, પણ આ ટોપિક તમને કેવી રીતે પૂછશે તો કે આ ટોપિક તમને પૂછશે કે ભાઈ દેખો ભાઈ તમે નેચરલ રિસોર્સિસ તો ભણ્યા છો, બરાબર, કુદરતી સંસાધનો તો ભણ્યા છો, પણ આ કુદરતી સંસાધનોની અંદર પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્શરી સેક્ટરના જે ફેક્ટર્સ છે તેની સાથે ઇન્ટરલિંકિંગ કરીને ક્વેશ્ચન પૂછશે. સમજજો,
બરાબર. આ તમને કુદરતી સંસાધનોની સાથે એક ટોપિક આપ્યો છે જેમાં તમને કીધું છે કે ભાઈ દેખો પ્રાથમિક, બરાબર છે, દ્વિતીયક અને ત્રીજું કીધું છે તૃતીયક. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી, આ ત્રણ સેક્ટર્સ જે છે એના ફેક્ટર્સ રિસ્પોન્સિબલ કયા છે. અગર હું એમ કહું આ ત્રણ સેક્ટર્સના અગર આપણે ફેક્ટર્સ ગણીએ અલગ અલગ કરીને તો આપણને ઘણો બધો અહીંયા આન્સર મળશે કે ભાઈ પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્શરી સેક્ટર છે એના રિસ્પોન્સિબલ ફેક્ટર કયા છે. જો એ તમને ખબર પડશે તો તમને નેચરલ રિસોર્સિસ ક્યાં યાદ રાખવા, કેટલા યાદ રાખવા, કેવી રીતે યાદ રાખવા, તેની પણ જે છે એ માહિતી મળશે અને તો તમને યાદ રહેશે કે હા આ રીતે મારે ઇન્ટરલિંકિંગ કરવાનું છે, આ રીતે મારે પર્ટિક્યુલરલી વાંચવાનું છે અથવા તો તેની નોટ્સ ક્રિએટ કરવાની છે. બરાબર છે. તો અગર તમારી વાત કરું તો આપણે એક ક્વેશ્ચન જેમ કે પ્રાથમિક પૂછી શકે કે ભાઈ પ્રાઇમરી સેક્ટર જે છે કયું સેક્ટર, પ્રાઇમરી સેક્ટર. તો આ પ્રાઇમરી સેક્ટરમાં તમને શું લાગે છે કે ભાઈ પ્રાઇમરી જે ક્ષેત્ર છે એમાં જે ફેક્ટર છે, પહેલા તો પ્રાથમિક ક્ષેત્રમાં શું આવશે. માની લો કે કૃષિ છે, એગ્રીકલ્ચર છે, ખનન કાર્ય છે, માઇનિંગ છે, બરાબર છે, પશુપાલન છે. તો અગર હું આને ડીપમાં જાઉં તો ત્રણ વસ્તુ મારી પાસે છે કે જે તમારી સેક્ટરમાં આવે છે, પ્રાઇમરી સેક્ટરમાં આવે છે. કયા સેક્ટરમાં આવે છે? પ્રાઇમરી. હવે દેખો આ પ્રાઇમરી સેક્ટરમાં આવે છે તો કૃષિના રિલેટેડ તમને ક્વેશ્ચન શું પૂછી શકે કે ભારતની અંદર જીઓગ્રાફી, દેખો ધીસ ઇઝ નોટ અ ઇકોનોમિક્સ સબ્જેક્ટ. તમને ખબર હશે કે સેમ ટોપિક તમારા ઇકોનોમિક્સની અંદર પણ આવશે અને સેમ ટોપિક તમારા જીઓગ્રાફીની અંદર પણ છે. પણ મેઇન તફાવત એ છે, મેઇન ફરક એ છે કે જીઓગ્રાફીની અંદર તમારું જે ફોકસ છે એ તમામ ફોકસ તમારું જીઓગ્રાફીની ઉપર જ હોવું જોઈએ. તમારા જે કીવર્ડ્સ આવવા જોઈએ એ પણ તમારા જીઓગ્રાફી રિલેટેડ કીવર્ડ્સ જ હોવા જોઈએ. બરાબર છે. ક્લિયર થાય છે કે નહીં? તો ખાસ ધ્યાન રાખજો કે અહીં તમારું જીઓગ્રાફિકલી કીવર્ડ્સ હોવા જોઈએ, જીઓગ્રાફિકલ રિલેટેડ વસ્તુ હોવી જોઈએ અને જીઓગ્રાફિકલ રિલેટેડ જ કન્ટેન્ટ તમારે પ્રોવાઈડ કરવાનો છે તમારા GS1ની પેપરની અંદર. બરાબર છે. તો અગર આપણે સમજીએ તો આપણને ખબર પડે છે કે ભાઈ દેખો સમજો કે અહીંયા તમે સમજશો કે ભાઈ કૃષિ, ખનન અને પશુપાલન ત્રણ વસ્તુ તમને દેખાશે. બરાબર છે. કૃષિ, ખનન અને પશુપાલન. બરાબર છે. કૃષિ, ખનન અને પશુપાલન આપણને ત્રણ વસ્તુ દેખાવાની છે. તો કૃષિની રિલેટેડ તમને શું પૂછી શકે કે ભારતની અંદર કૃષિની સમસ્યાઓ શું છે. પણ ધ્યાન રાખજો જીઓગ્રાફી ક્વેશ્ચન છે. જીઓગ્રાફીની અંદર શું પૂછી શકે? કૃષિની અંદર તમને પૂછી શકે કે ભાઈ જે ખાતર યુઝ થાય છે અથવા તો તમને ક્વેશ્ચન પૂછી શકે કે જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, જીઓગ્રાફિકલી પરિબળ કયા કયા છે, મોસમી અથવા તો વરસાદનો શું રોલ છે, સિંચાઈનો શું રોલ છે, બરાબર છે, ભારતની જમીન કેવી કોન્ટામિનેશન થઈ રહી છે. તો જીઓગ્રાફિકલી રિલેટેડ કીવર્ડ્સ અને જીઓગ્રાફી રિલેટેડ ડેટા તમે નાખશો તો મેક્સિમમ તમને ફાયદો થશે. એના સિવાય માઇનિંગ કાર્યની અંદર તમને ક્વેશ્ચન પૂછી શકે કે ભારતની અંદર ખનન કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે, ખનનની જે છે એની એક્ટિવિટી શું છે, એની ઇમ્પેક્ટ જે છે એ શું પડે છે, બરાબર, એની ઇમ્પેક્ટ સોસાયટી ઉપર કેવી પડે છે, એની ઇમ્પેક્ટ ઇકોનોમી ઉપર કેવી પડે છે, બરાબર, એની ઇમ્પેક્ટ જે છે અલગ અલગ જગ્યાએ કેવી પડે છે. તમામ પ્રકારના ક્વેશ્ચન જે છે પૂછી શકે. એની સિવાય પશુપાલન, તો ભારત જે છે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં, મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રમાં, બરાબર, કેવી રીતે આગળ વધી રહ્યું છે, બરાબર, દુધાળા પશુઓની પ્રકાર કયા કયા છે, ગુજરાતનું શું રોલ છે, એની સાથે સહકારી ડેરી ઇન્ટરલિંકિંગ કેવી રીતે છે, બરાબર છે. જીઓગ્રાફીની વાત કરીએ તો અહીંયા આપણે નીંદણનું શું રોલ છે, બરાબર છે, ગોચર જે જમીન છે એનો શું રોલ છે. તો જીઓગ્રાફી રિલેટેડ કીવર્ડ્સ અને ડેટા હોવા જોઈએ કે જ્યાં તમે પર્ટિક્યુલર લખી શકો કે ભાઈ ગુજરાતની અંદર પર્ટિક્યુલર સૌરાષ્ટ્રમાં અહીંયા જમીન આ જોવા મળે છે, આ પ્રકારની કૃષિ જોવા મળે છે, જેમ કે તમાકુ ચરોતર પ્રદેશની અંદર, કાનમ પ્રદેશની અંદર કપાસ છે, શું કેરેક્ટરિસ્ટિક છે એવી જે આપણે જીઓગ્રાફીમાં વાંચતા હોઈએ છીએ. તો એ વિશે તમને આ ક્વેશ્ચન અથવા તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછી શકે તમારા મેન્સની અંદર. બરાબર, ક્લિયર થાય છે કે નહીં? ખબર પડી કે નહીં? એના સિવાય તમે જો એના સિવાય દ્વિતીયક પ્રવૃત્તિ કીધી છે. દ્વિતીયક પ્રવૃત્તિ કઈ કઈ આવે? અગર દ્વિતીયક પ્રવૃત્તિની વાત કરું તો આપણને બધાને ખબર છે કે ભાઈ ઉદ્યોગો છે, બરાબર છે, ઉત્પાદન છે, બરાબર, ઉદ્યોગો, ઉત્પાદન એ બધા તમારા શેમાં આવશે? મેઇનલી સેકન્ડરી સેક્ટરમાં આવે છે. અને આ સેકન્ડરી સેક્ટરના ક્વેશ્ચન સૌથી વધારે જીપીએસસીની અંદર જીઓગ્રાફીમાં પૂછાતા હોય છે. દેખો હવે વાત કરીએ તો ઉદ્યોગો અને ઉત્પાદન જે પણ વસ્તુ છે, આ ઉદ્યોગો અને ઉત્પાદનની અંદર
અગર તમે વાત કરીએ તો ઉદ્યોગો અને ઉત્પાદન એની અંદર સૌથી મેઇન જે મેજર વસ્તુ છે એ છે ખનિજ, બરાબર, એટલે કે મિનરલ્સ. કારણ કે મિનરલ્સ વગર, ખનિજ વગર ઇન્ડસ્ટ્રી સેક્ટર અથવા તો ઉદ્યોગ સેક્ટર જે છે એ આગળ ગ્રો કરી શકતું નથી. ક્લિયર થાય છે કે નહીં? તો હવે વિચારો કે ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રી સેક્ટર જે છે, બરાબર છે, અગર એની વાત કરું તો ઉદ્યોગો, ઉત્પાદન, ખનિજ, મિનરલ્સ, આ તમારે આખે આખું સેકન્ડરી સેક્ટર આવશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો ભાઈ ગુજરાત છે, બરાબર છે, અગર આપણે ગુજરાતની સ્પેસિફિકલી વાત કરીએ તો ગુજરાત જે છે, બરાબર, અગર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પર્ટિક્યુલરી જે સાઉથ પટ્ટો છે, બરાબર, અથવા તો આપણે મિડલ પટ્ટાથી વાત કરીએ, વડોદરા નીચે જઈએ, બરાબર છે, તો આને પીસીઆર એરિયા કહેવાય છે. શું કહેવાય છે? પીસીઆર એરિયા, પેટ્રોકેમિકલ રીજન, બરાબર, પેટ્રોકેમિકલ્સ રીજન તરીકે ઓળખવામાં આવે છે. તો શું કામ પેટ્રોકેમિકલ્સ રીજન તરીકે કહેવાય છે? એનું રીઝન છે કેમ કે અહીંયા ભારતની અંદર ગુજરાતની અંદર આ વિસ્તાર જે છે ખંભાતનો અખાત, ત્યાંથી આપણને અંકલેશ્વર, ભરૂચ, આપણને ખબર છે કે ફોસિલ ફ્યુલ મળે છે, પેટ્રોલિયમ મળે છે, ક્રૂડ ઓઇલ મળે છે. તો હવે આપણને બધાને ખબર છે કે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ફોસિલ્સ મળે છે એટલે શું થાય છે? તો કે એટલે આપણને ખબર પડી કે આ વિસ્તારની અંદર તમે જોશો તો પ્લાસ્ટિક, કેમિકલ, પેટ્રોલિયમ બેઝ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોલિયમ બેઝ પોર્ટ, બધું પેટ્રોલિયમ રિલેટેડ આપણને જોવા મળશે. તમે ફાર્માસ્યુટિકલ્સ જોઈ લો, તમે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો, તમે પ્લાસ્ટિક ઉદ્યોગો જોઈ લો, તમામ એરિયાની અંદર તમને આ જ સેક્ટરમાં જોવા મળે છે. શું રીઝન છે? ખનિજ. એના રિલેટેડ જ ઉદ્યોગો અહીંયા સ્થપાયા છે. તમે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ, સૌરાષ્ટ્રની અંદર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ વધારે છે. રીઝન શું છે? તો કે સૌરાષ્ટ્રની અંદર તમને ખબર હશે કે ત્યાં મિલિયોલાઇટ લાઇમસ્ટોન મળે છે અને આ મિલિયોલાઇટ લાઇમસ્ટોન જે છે ખનિજ છે, બરાબર છે. તમે સુરતની અંદર તો તમે ઉત્તર ગુજરાતની અંદર કપાસનું ઉત્પાદન વધારે છે બીકોઝ ઓફ બ્લેક સોઇલ, બરાબર, કાળી બેસર સોઇલ તમને જોવા મળે છે. એના લીધે શું થશે? કોટન ઇન્ડસ્ટ્રીઝ છે. કઈ ઇન્ડસ્ટ્રીઝ છે? કોટન. તો આ ફેક્ટર્સ થયા. તમે ભારતની અગર વાત કરીએ, બરાબર છે, તો અગર આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર તમને ખબર હશે કે ભારતની અંદર આપણને નોર્થ ઇસ્ટની અંદર સ્ટીલ ઉત્પાદન ક્ષેત્ર જોવા મળે છે. રીઝન શું છે સ્ટીલ ઉત્પાદન થવાના? કારણ કે ત્યાં ધારવાડ પ્રકારના અને ગોંડવાના ખડકો મળે છે, આર્કિયન ખડકો મળે છે. આ આર્કિયન ખડકો લોખંડ માટે, ગોંડવાના ખડકો કોલસા માટે, બંને વસ્તુ જરૂરી છે સ્ટીલ ઉત્પાદન માટે. તો આ ફેક્ટર્સ થયા. હવે એની સમસ્યાઓ શું છે? કોલસા ઉત્પાદનમાં સમસ્યાઓ શું છે? બરાબર, લોખંડ ઉત્પાદનમાં સમસ્યાઓ શું છે? સ્ટીલ ઉત્પાદનમાં સમસ્યાઓ શું છે? શું લેબર પ્રોબ્લેમ છે? બરાબર, ટેકનિકલ પ્રોબ્લેમ શું છે? એમએસએમઈ લોન શું છે? બરાબર, જીઓગ્રાફીનો શું રોલ છે? ઘણી બધી વસ્તુઓ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. બરાબર, દામોદર નદી વોટર પોલ્યુશન થાય છે. તો કેટલા બી ક્વેશ્ચન છે, ઘણા બધા ક્વેશ્ચન છે કે જે તમારા એક્ઝામમાં સેકન્ડરી સેક્ટરમાંથી પૂછાઈ શકે તેમ છે. બરાબર છે, સમજ પડી છે કે નહીં? તો ખાસ સમજો કે તમારે અહીં ઉદ્યોગો અને ઉત્પાદન વાળું પાર્ટ કરવાનું છે તમારા નોટ મેઇન્સ માટે, પણ સાથે સાથે એમાં ખનિજ વાળો પોર્શન પણ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ, મિનરલ્સ વાળો, કે જેમાં તમે ખનિજ વિશે સરખી રીતે જાણતા હશો. બરાબર, ભારતની અંદર કઈ જગ્યાએ કયું ખનિજ મળે છે, કયા ખડકોમાંથી મળે છે અને એનો ઉપયોગ કેવી રીતે સેકન્ડરી સેક્ટરમાં થાય છે અથવા તો એનો ઉપયોગ કેવી રીતે બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. જ્યારે તે વસ્તુ કમ્પ્લીટ કરશો ત્યારે તમારો જે છે આ ટોપિક સરખી રીતે શું થઈ જશે? ક્લિયર થઈ જશે. ખબર પડે છે કે નહીં? સમજા પડી? તો ખાસ સમજજો. બરાબર છે. હવે વાત કરીએ તો અગર આપણે વાત કરીએ તો અહીંયા જોઈએ તો તૃતીયક સેક્ટર છે. બરાબર, તૃતીયક સેક્ટર જેને આપણે સર્વિસ સેક્ટર તરીકે પણ ઓળખીએ છીએ. હવે સેવા ક્ષેત્રની અંદર તમે જોશો તો ટુરિઝમ પણ આવે છે. બરાબર, અગર આપણે જીઓગ્રાફીની વાત કરીએ તો જીઓગ્રાફીમાં ટુરિઝમ વાળો પોર્શન જે છે સૌથી વધારે સંભાવના હોય છે પૂછાવાની. બરાબર, સેવા ક્ષેત્રની અંદર. એના સિવાય આઈટી ક્ષેત્ર પણ છે, નો ડાઉટ. બરાબર છે, આઈટી ક્ષેત્ર પણ છે. હવે આ જે ક્ષેત્ર છે સીધે સીધું તમારું એજ્યુકેશન સાથે રિલેટેડ થઈ જાય છે, શિક્ષણ સાથે. તો તમને અહીંયા જે આપણો ત્રીજો ટોપિક છે સોશિયલ જીઓગ્રાફી, એના રિલેટેડ ડેટા અને એના રિલેટેડ વસ્તુ હશે એ પણ તમને અહીંયા ખબર પડવી જોઈએ. બરાબર, સર્વિસ સેક્ટર જેને આપણે કહીએ છીએ, બેન્કિંગ, આ તે પણ અહીંયા આપણને ટુરિઝમ, આઈટી ક્ષેત્ર વાળો ક્વેશ્ચન જે છે એ સૌથી વધારે પૂછવાની શું હોય છે? સંભાવનાઓ રહેતી હોય છે. ક્લિયર થાય છે કે નહીં? તો સમજો કે આપણે ભારતની અંદર જીઓગ્રાફી કરેલી રીતે ટુરિઝમ ક્યાં થઈ શકે, અથવા તો એમ કહી શકીએ કે ટુરિઝમ ક્ષેત્ર જીઓગ્રાફી રિલેટેડ ક્યાં છે. બરાબર, ઇકોનોમિકલ ટુરિઝમ શું છે, અથવા તો એમ કહી શકીએ કે એડવેન્ચર ટુરિઝમ આપણે ડિફરન્સ કરી શકીએ. એડવેન્ચર ટુરિઝમ છે, રિલિજન ટુરિઝમ છે,
બરાબર છે, જિયોગ્રાફિકલી ટુરિઝમ છે, માઉન્ટેન ટુરિઝમ છે, કોસ્ટલ ટુરિઝમ છે. તો આવા કેટલા બી આપણે ઘણી બધી બ્રેનસ્ટોર્મિંગ કરી શકીએ છીએ. બરાબર, ભારતની અંદર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં આવેલા છે, કેરળના થોરિયમનો શું રોલ છે. તો જ્યાં સુધી આપણા પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી સેક્ટર છે એની અંદર જ્યાં સુધી તમે પ્રોપર જિયોગ્રાફિકલી કીવર્ડ્સ નહીં નાખો અને પ્રોપર જિયોગ્રાફિકલી વસ્તુઓ નહીં નાખો ત્યાં સુધી જે છે એ આ પોર્શન અથવા તો સમજી શકાય કે આની અંદર તમને એટલા મેક્સિમમ માર્ક્સ મળશે નહીં. બરાબર છે, એટલા મેક્સિમમ માર્ક્સ તમને મળશે નહીં. તો ખાસ સમજવાનું છે કે તમારે આ ટોપિકની અંદર આ રીતે પ્રિપેરેશન કરવાની છે અને જ્યારે આ રીતે પ્રિપેરેશન કરશો ત્યારે તમારા કુદરતી સંસાધનોનો પણ એમાં એટલો જ રોલ રહેલો છે. બરાબર છે, એ કુદરતી સંસાધનોની અંદર પણ તમારો એટલો જ રોલ રહેલો છે. તો આ રીતે જ્યારે તમે પ્રિપેરેશન કરો છો, જેમ કે એક ક્વેશ્ચન તમને એક્ઝામ્પલ તરીકે પૂછાય કે ભાઈ ભારતની અંદર, અથવા તો લાસ્ટ ટાઈમનો આપણે જીપીએસસીનો ક્વેશ્ચનની વાત કરીએ તો જીપીએસસીના ક્વેશ્ચનને આપણે લઈએ કે ભાઈ ગુજરાત જે છે, બરાબર છે, એ ગુજરાતની અંદર જે મધ્ય અને દક્ષિણ ગુજરાતની નદીઓ છે કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝ, કેવી રીતે સોશિયલ જિયોગ્રાફી, ઇકોનોમિકને આગળ વધાર્યું છે. તો અહીંયા એનો રોલ તો આવશે જ, પણ એની સાથે ત્યાં રહેલી વસ્તુઓ, ખડકો, એની સાથે ત્યાં ઉદ્યોગો છે, એ ઉદ્યોગો કેમ ત્યાં છે, એની પાછળના સૌ ફેક્ટર્સ આવેલા છે, રિસ્પોન્સિબલ ફેક્ટર્સ, એ બધી વસ્તુનો શું થઈ જાય છે, સમાવેશ થઈ જાય છે. ક્લિયર થાય છે કે નહીં? અને આ રીતે તમે જ્યારે જોશો ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ હા, ગુજરાતનો આ જે સિલેબસ આપણને આપ્યો છે, બરાબર છે, આ ભારતનો અને ગુજરાતનો સિલેબસ આપણને જે આપ્યો છે કમ્બાઈન કરીને, આની અંદર આપણે બહુ વધારે પડતું જે નોલેજ મેળવવા જઈએ છીએ, પણ એ નોલેજ આપણી પાસે ઓલરેડી છે, જે આપણે ઓલરેડી ફાઉન્ડેશનમાં ભણીને આવ્યા છીએ. હવે આપણી પાસે જે ઓલરેડી ફાઉન્ડેશનમાં ભણીને આવ્યા છીએ એ જ વસ્તુને આપણે શું કરવાની છે, યુઝ કરવાની છે અને ઉપયોગ કરવાનો છે. અને એ જ વસ્તુનો આપણે જ્યારે ઉપયોગ કરશું વારંવાર અને એ જ જિયોગ્રાફિકલ રિલેટેડ કીવર્ડ્સ તમારા અહીંયા દેખાશે ત્યારે જઈને તમારો આ પાર્ટ છે એ શું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. જેમ કે આપણે વાત કરીએ, કોઈ ક્વેશ્ચન એવો આવી શકે, આપણે પ્રિડિક્શન ઉપર જે છે જીપીએસસી મેન્સને ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પણ કોઈ ટોપિક કરતા હોઈએ ત્યારે એ ટોપિકમાંથી કેવો ક્વેશ્ચન આવી શકે એની પણ જ્યારે આપણે પહેલા વાર વિચારી લીધું હોય, એની ચર્ચા આપણે કરી લીધી હોય, એના વિશે વિચારી લીધું, એના વિશે સમજી લીધું હોય, તો આપણી ઘણી બધી પ્રોબ્લેમ શું થઈ શકે છે, સોલ્વ થઈ શકે છે. ક્લિયર થાય છે કે નહીં? તો આ ખાસ સમજવાનું છે કે આપણે દરેક ટોપિકને જે છે એ એવી રીતે પ્રિપેર કરવાનું છે કે એ મેન્સમાં આવવાનું જ છે. અગર આપણે આ ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયાથી ક્વેશ્ચન આપણે વાત કરીએ તો અહીંયા સમજીએ કે ભાઈ ગુજરાતની અંદર, બરાબર, આ રીતનો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ ગુજરાતની અંદર ઉદ્યોગોનું વિતરણ સમજાવો. બરાબર, ગુજરાતની અંદર જે સેકન્ડરી સેક્ટર્સ છે, ઉદ્યોગો ડિસ્ટ્રીબ્યુશન થયેલા છે, ઉદ્યોગોનું વિતરણ સમજાવો. બરાબર, અગર આપણે ક્વેશ્ચન એક પ્રિડિક્શન કરીએ કે ગુજરાતની અંદર, બરાબર, ગુજરાતની અંદર ઉદ્યોગોનું વિતરણ સમજાવો. અગર સિમ્પલ આવો ક્વેશ્ચન ડાયરેક્ટલી ના આવે, પણ આપણે વિચારીએ કે ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝનું જે છે એનું શું સમજાવો, વિતરણ સમજાવો. અને કયા પરિબળોએ ગુજરાતને એક, બરાબર છે, એક એક્સપોર્ટ સ્ટેટ તરીકે ઓળખાવે છે. એક્સપોર્ટ સ્ટેટ, બરાબર છે, નિકાસ કરતું રાજ્ય તરીકે ઓળખાવ્યું છે. કયા પરિબળોએ ગુજરાતને એક શું કર્યું છે, તો કે ભાઈ ગુજરાતની અંદર ઉદ્યોગોના કયા ઉદ્યોગોનું વિતરણ સમજાવો અને કયા પરિબળોએ ગુજરાતને એક એક્સપોર્ટ સ્ટેટ તરીકે ઓળખાવ્યું છે. આવું કોઈ પર્ટિક્યુલરી આપણી પાસે માની લો કે ક્વેશ્ચન અહીંયા તમને જોવા મળશે. હવે વિચારો, હવે આનું બ્રેનસ્ટોર્મિંગ કરીએ કે ભાઈ પેલા કીવર્ડ્સ પકડીએ. કીવર્ડ શું કહે છે કે ભાઈ ગુજરાતની અંદર ઉદ્યોગોનું વિતરણ સમજાવો. પહેલો પાર્ટ આ થયો. ભાઈ ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, ઉદ્યોગો છે, એનું શું સમજાવવાનું છે, વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન સમજાવવાનું છે. હવે વિચારો કે ગુજરાતની અંદર ઉદ્યોગોનું વિતરણની વાત કરીએ ત્યારે આપણને જોવા મળે છે કે ભાઈ ગુજરાતની અંદર આપણી પાસે બધા ઉદ્યોગો છે, પ્રાઇમરી, સેકન્ડરી, એગ્રીકલ્ચર, બરાબર છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે, સર્વિસ સેક્ટર, બધા ઉદ્યોગો છે. તો આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર જેટલા પણ ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એની અંદર
જે પ્રાથમિક ઉદ્યોગો છે, કયા ઉદ્યોગો? પ્રાથમિક ઉદ્યોગો એ મોસ્ટલી કયા તમને જોવા મળશે? પ્રાથમિક ઉદ્યોગોની અંદર આપણી પાસે જોઈએ તો કૃષિ રિલેટેડ ઉદ્યોગો પણ છે કે ભાઈ કપાસ, કૃષિ, જંગલમાંથી જે મળતી વસ્તુઓ છે, બરાબર, એ પેદાશ, જંગલી પેદાશ, જંગલમાંથી મળતી પેદાશો છે, બરાબર, બીડી બનાવવાના કારખાના છે, બરાબર છે, આપણી પાસે કાથો બનાવવાના કારખાના છે. તો આવા અઢળક જંગલમાંથી આપણને શું મળે છે? જે પેદાશો મળે છે એમાંથી આપણે ઉદ્યોગો ક્રિએટ કર્યા છે. એના સિવાય માઇનિંગ કાર્ય છે. તમે જો છુછાપુરાની ખાણ છે, બરાબર, શિવરાજપુરની ખાણ છે, બરાબર, છોટાઉદેપુરમાં આંબા ડુંગરગામ નીતિ ખાણ છે, બરાબર, કડી પાણીની ખાણ છે, માઇનિંગ છે. તો એ નામ જ્યારે તમને ખબર હશે, બરાબર છે, એ જ્યારે તમે નામ ખબર હશે તો તમે લખી શકશો. આ બધી ખાણોના નામ પણ તમને જ્યારે ખબર હશે ત્યારે તમે શું કરી શકશો? આ ક્વેશ્ચનને સરખી રીતે લખી શકશો. કડી પાણીની ખાણ છે, બોક્સાઇટની ખાણો છે, બરાબર. એના સિવાય ભારતની અંદર તમે ગુજરાતની અંદર તમે જો તો પશુપાલન ક્ષેત્ર પણ આગળ છે. દુધાળા પશુઓ છે, ગીર, કાંકરેજી, બરાબર છે, વઢિયારી. તો બધા જે ઉત્પાદનો છે એ લોકોએ દૂધનું ઉત્પાદન કર્યું છે, એમાંથી ફૂડ પ્રોસેસિંગ પણ ઇન્ડસ્ટ્રીઝ તમને જોવા મળશે, જો કે સેકન્ડરી સેક્ટરમાં નાખી શકો તમે, બરાબર છે. પણ આ બધા ઉદ્યોગોના તમને નામ ખબર છે. અમૂલ ડેરી, બનાસ ડેરી સહકારી ક્ષેત્ર કામ કરે છે. ક્લિયર થાય છે? અને આ રીતે જ્યારે તમારું કમ્પ્લીટ થશે ત્યારે ઉદ્યોગોનું પ્રાઇમરી સેક્ટર તમે શું કરશો? કમ્પ્લીટ કર્યું કહેવાય. હવે અગર આપણે ગુજરાતના દ્વિતીયક ક્ષેત્રની વાત કરીએ, કયા ક્ષેત્રની? દ્વિતીયક એટલે કે કયું સેક્ટર? સેકન્ડરી સેક્ટર. તો હવે ગુજરાતના અગર આપણે દ્વિતીયક ક્ષેત્ર એટલે કે સેકન્ડરી સેક્ટરની વાત કરીએ તો સેકન્ડરી સેક્ટર અથવા તો દ્વિતીયક ક્ષેત્રમાં તમે જો તો ગુજરાતની અંદર ઉત્પાદન ક્ષેત્ર છે. નાનાથી લઈને મોટા રાજકોટમાં તમે જોશો ઘડિયાળ બનાવવાનું કારખાનું છે. સાઉથ ગુજરાતની અંદર તમે જોશો પીસીઆર ઝોન છે, કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર છે, ગિફ્ટ સિટી છે. ગિફ્ટ સિટી જો કે તમે સર્વિસ સેક્ટરમાં નાખી શકો છો, બરાબર. સૌરાષ્ટ્રની અંદર તમે જોશો સિમેન્ટ બનાવવાના કારખાના છે, ઉત્પાદન ક્ષેત્ર છે, બરાબર, જીઆઈડીસીસ છે, બરાબર. તો એ બધા જે છે તમારા ગુજરાતની અંદર સેકન્ડરી સેક્ટરમાં આવશે. શેમાં આવશે? સેકન્ડરી સેક્ટરમાં. હવે સેકન્ડરી સેક્ટરમાં કેમ ત્યાં છે, બરાબર, એ પણ તમને ખબર હોવી જોઈએ. એના સિવાય ગુજરાતની અંદર વાત કરીએ તો તૃતીય ક્ષેત્ર પણ એટલું જ મોટું છે. અમદાવાદનું આઈટી સેક્ટર હોય, બરાબર, કે પછી ટુરિઝમ ક્ષેત્ર હોય, કે બેન્કિંગ સેક્ટર હોય, કે પછી તમારું ગિફ્ટ સિટી હોય, કે જ્યાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી છે, જ્યાં ઇન્ટરનેશનલ સુવિધાઓ મળે છે. તો કોઈ પણ તમે જે છે ક્વેશ્ચન્સને તમારા આ રીતે બ્રેનસ્ટોર્મ કરીને એની માટે તમારી પાસે ગુજરાત રિલેટેડ નોટ્સ હશે અથવા તો ડેટા હશે ત્યારે તમારો જે છે આ સરખી રીતે તમે શું લખશો? આન્સર લખી શકશો, બરાબર. ધ્યાન રાખજો કે એક્ઝામની અંદર તમે જે મહેનત પહેલાં કરી હશે એ જ યાદ આવશે. કોઈના આન્સર, કોઈના મોડલ આન્સર કે તમે જોયા છે, વાંચ્યા છે એ ડાયરેક્ટ તમને કોઈ યાદ આવશે નહીં, ના તો તમે ડાયરેક્ટલી લખી શકશો, બરાબર છે. આ સમજજો. ક્લિયર થાય છે? હવે એના સિવાય અગર હું વાત કરું તો આપણને એ ખબર પડે છે કે બીજો આપણો જે ક્વેશ્ચન હતો કે વાય ગુજરાત એક એક્સપોર્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે, બરાબર છે. કયું સ્ટેટ? એક્સપોર્ટ સ્ટેટ. વાય ગુજરાત એક એક્સપોર્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ગુજરાત જે છે એની પાસે શું છે. આપણે અહીંયા જીઓગ્રાફી યુઝ કરશું. લાંબેસ્ટ દરિયા કિનારો છે, બરાબર છે. પોર્ટની સુવિધા છે. પોર્ટની શું છે? સુવિધા છે, બરાબર. લોંગેસ્ટ દરિયા કિનારો છે, પોર્ટની સુવિધા છે, બરાબર. પછી આપણી પાસે ભરતી બંદરો છે, બરાબર છે. શું છે? ભરતી બંદરો છે. એના સિવાય અગર આપણે વાત કરીએ તો એના સિવાય આપણી પાસે ખબર હોવી જોઈએ કે આપણે એક્સપોર્ટ સ્ટેટ તરીકે કેમ કરીએ છીએ? કારણ કે આપણે ઉત્પાદન ની માત્રા કેવી છે? વધારે છે, બરાબર છે. ઉત્પાદનની માત્રા કેવી છે? વધારે છે. તો બીજું નાણું, લોનની સુવિધા છે, બરાબર. બધા પોઈન્ટને તમે બ્રેનસ્ટોર્મિંગ કરીને સરખી રીતે તમારા પોઈન્ટ સાથે જોડી શકો છો. બીજું કે અહીંયા તમને લેબરની સુવિધા મળે છે, બરાબર. એના સિવાય અગર આપણે વાત કરીએ તો કે અહીંયા સ્કિલ્ડ, બરાબર, સ્કિલ્ડ લેબર પણ છે, બરાબર છે. તમને એ બી ખબર હશે. એના સિવાય અગર આપણે જીઓગ્રાફી રિલેટેડ વાત કરશું તો જીઓગ્રાફી રિલેટેડ તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર જે છે
એ પર્ટિક્યુલરલી બરાબર એક ઇતિહાસ રહેલો છે. શું રહેલો છે? ઇતિહાસ, કે વર્ષોથી જે છે ગુજરાતની અંદર બરાબર બિઝનેસ એક એની ઓળખાણ છે. એના સિવાય બી તમે વિચારી શકો ગુજરાત જે છે એ આટલું ઉત્પાદન કરે છે, આટલું ઉત્પાદન કરે છે, બરાબર છે. જેટલા પણ ડેટાસ તમારી પાસે છે અને ડેટાસને તમે ભેગા કરીને એક સંકલિત તમારો આન્સર બનાવી શકો અને આ આન્સરને તમે સરખી રીતે જો પ્રેઝન્ટ કરશો તમારા માર્ક્સ જે છે એ સારામાં સારા બનશે. બરાબર, એક નાનકડું બ્રેન સ્ટોર્મિંગ હતું કે તમે કેવી રીતે બ્રેન સ્ટોર્મિંગ કરી શકો છો. બરાબર, અને પોઈન્ટ્સને તમને જે જીપીએસસી પોઈન્ટ્સ આપેલું છે એને તોડીને બરાબર એને તોડીને તમે નાના નાના ભાગમાં વિભાજિત કરીને તમે વાંચો, સમજો અને આન્સર રાઇટિંગ કરો અને ત્યારબાદ જે છે તમે શું કરી શકો છો? આખો આન્સર લખી શકો છો. ક્લિયર થાય છે? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે ત્રીજો ટોપિક બરાબર અને ચોથો ટોપિક, જે બે ટોપિક છે એની સાથે આપણે અભ્યાસ કરશું અને સમજશું કે કેવી રીતે આ ટોપિકમાંથી